નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અનિરુદ્ધસિંહ વાઘેલા અને સ્વાધ્યાય 2.1 જોયા પછી હવે સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલા સ્વાધ્યાય 2.2 માટે જે થિયરી છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. જો સ્વાધ્યાય 2.2 ખૂબ જ અગત્યનું સ્વાધ્યાય છે. જો એ સ્વાધ્યાય તમને આવડે છે તો તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદો થશે અને સહેજ પણ વાંધો આવશે નહીં. તો મહેરબાની કરીને આ જે થિયરી છે એનો સંપૂર્ણ અભ્યાસ કરો ને એની અંદર આવતા જે સૂત્રો છે એ સૂત્રોને પરફેક્ટ યાદ કરી લો કે જેથી કરીને તમને સ્વાધ્યાય 2.2માં સહેજ પણ વાંધો આવે નહીં. તો શરૂ કરીએ છીએ થિયરી. આપણો ભાગ 2 છે થિયરીનો આ. પણ આ થિયરી આ ચેપ્ટર માટેની મોસ્ટ આઈએમપી થિયરી થાય છે. તો જુઓ, થિયરીમાં છે સૌપ્રથમ તો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે. તો બહુપદીના આપણે પ્રકાર જોયેલા છે કે બહુપદીના પ્રકાર આપણે આ ચેપ્ટરમાં જે છે 3 પ્રકારની બહુપદી ભણીએ છીએ. તેમાં પહેલી જે બહુપદી છે, વારાફરતી આપણે ત્રણેય બહુપદી જોઈશું અને એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો જુઓ, પહેલી જે બહુપદી છે એ પહેલી બહુપદી છે એ છે સુરેખ. તો દરેકનું પ્રમાણિત સ્વરૂપ ખબર છે આપણને કે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax પ્લસ b, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. બરોબર, આ શરતનું પાલન થાય એ જરૂરી છે. હવે આપણે આ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો પહેલા તો બહુપદીને શૂન્ય શોધવું છે. એટલે બહુપદીની કિંમત 0 છે એવું માની લઈએ. તો ax પ્લસ b બરાબર 0. ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછી આપણે આ બહુપદીનું શૂન્ય લેવું છે તો x સિવાયનું બધું જ ખસેડીએ. પહેલા તો b ને ખસેડીશું. b પ્લસ છે, પેલી બાજુ જશે તો કેવા થશે? માઇનસ થશે. એટલે ax બરાબર માઇનસ b. ત્યાર પછી હવે એ જશે, x જોડે એ ગુણાકારમાં છે એટલે સામે શું થશે? ભાગાકારમાં જશે. એટલે કે માઇનસ b છેદમાં a. તો આ થશે સુરેખ બહુપદીનું શૂન્ય. હવે સુરેખ બહુપદીનું શૂન્ય શોધ્યા પછી આ તમને વિકલ્પોમાં પૂછાઈ શકે કે સુરેખ બહુપદીનું શૂન્ય છે શું, કેટલું થાય, સૂત્ર શું છે? હવે અહીંયા જો તમે એને સુરેખ બહુપદીના શૂન્યને ધ્યાનથી જોઈએ તો માઇનસ b. હવે પ્રમાણિત સ્વરૂપને જો તમે ધ્યાનથી જુઓ તો આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ સુરેખ બહુપદી હોય, ધારો કે આ કોઈક સુરેખ બહુપદી છે, તો a અને b સંખ્યાઓ છે. એમાં જો અહીંયા b છે તો આ a થશે અને આ b થશે. તો b શું છે? અચળ પદ છે. b એ શું છે? અચળ પદ છે. અને a કોણ છે? તો કે a x નો સહગુણક છે. એટલે આપણે એને સહગુણકો વચ્ચેના સંબંધથી ચકાસીએ તો આવું કહી શકાય કે માઇનસ ના માઇનસ b. તો b એ શું છે? અચળ પદ છે. છેદમાં 2 જે છે એ x નો સહગુણક છે. એટલે કે a, તો આ a બરાબર 2 થશે. x નો સહગુણક a થશે. તો આ પણ જે વાત છે એ છે સુરેખ બહુપદીનું શૂન્ય શું હોય અને સુરેખ બહુપદીનું શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ આ એનો સંબંધ થશે. આ પણ આપણને વિકલ્પો ખાલી જગ્યા કે હેતુલક્ષીમાં સામાન્ય રીતે પૂછાતું હોય છે. સુરેખ બહુપદી અને એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોયા પછી હવે જે આવે છે એ છે દ્વિઘાત બહુપદી. જો દ્વિઘાત બહુપદી એ આ ચેપ્ટરમાં અથવા તો સ્વાધ્યાય 2.2 માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. અને બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ બહુ જ અગત્યનું છે. તો આની અંદર આવતા સૂત્રોને તો તમારે મોઢે કરવા જ પડે, એના વગર ચાલશે નહીં. તો જોઈ લઈએ દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્યો શું છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે. તો
પહેલા એનું પ્રમાણિત સ્વરૂપ લઈએ તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a b c વાસ્તવિક સંખ્યાઓ છે અને એ 0 સિવાયની સંખ્યા છે. એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે જો તમે થિયરીનો ભાગ નંબર 1 જોયો હોય અને અથવા તો થોડું તમે 9મા ધોરણમાં પણ બહુપદી વિશે થોડું ધ્યાન રાખ્યું હોય તો તમને ખ્યાલ હશે કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે. 2 થી વધારે હોય નહીં. 2 હોઈ શકે, 1 હોઈ શકે અથવા ના હોઈ શકે. એટલે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ, જો કોઈ બહુપદી દ્વિઘાત હોય અને એના શૂન્યો અસ્તિત્વમાં આવતા હોય તો એ વધુમાં વધુ 2 જ હશે, 2 થી વધારે હશે નહીં. તો હવે આ દ્વિઘાત બહુપદી છે તો એના શૂન્યો કેટલા હશે? 2 હશે. તો ધારી લઈએ, ધારો કે કોઈ પણ દ્વિઘાત બહુપદી છે તો એના જે શૂન્યો છે એ છે આલ્ફા અને બીટા, કારણ કે વધુમાં વધુ કેટલા શૂન્યો મળવાના છે? આપણને 2 શૂન્યો મળવાના છે. તો આપણે ધારી લઈએ કે જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્યો હોય જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય, કોઈ પણ દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય તો માની લઈએ કે પહેલું શૂન્ય આલ્ફા છે અને બીજું શૂન્ય જે છે એ છે બીટા. તો જો પહેલું સૂત્ર આવે છે શૂન્યોનો સરવાળો, હવે શૂન્યો કયા કયા છે તો જુઓ, પહેલું શૂન્ય છે આલ્ફા અને બીજું શૂન્ય છે બીટા. એ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો એને આ રીતે પણ લખી શકાય, આલ્ફા પ્લસ બીટા. એટલે આ જે શૂન્યો છે એનો આપણે શું કર્યો? સરવાળો કરીએ છીએ. તો જે સરવાળો છે એનું સૂત્ર શું આવે છે? -b/a. શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર શું થશે? -b/a. હવે અહીંયા a b c એ સંખ્યાઓ છે તો સંખ્યાઓમાં b કોનો સહગુણક છે અને a કોનો સહગુણક છે એ લખીએ એટલે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો કહેવાય. તો આગળ જઈએ તો બરાબરના બરાબર. પ્રમાણિત સ્વરૂપને જો ધ્યાનથી જોઈએ તો b કોનો સહગુણક છે? તો b કોનો સહગુણક છે? x નો સહગુણક છે. તો આપણે અહીંયા લખી શકાય કે માઇનસના માઇનસ, b ની જગ્યાએ શું આવશે? x નો સહગુણક છેદમાં a કોનો સહગુણક છે? તો a કોનો સહગુણક છે? x² નો સહગુણક છે. તો અહીંયા લખીશું x² નો સહગુણક. તો આ વાત થાય છે શૂન્યોના સરવાળાની. આ જે વાત થાય છે એ શું છે? શૂન્યોના સરવાળાની. ત્યાર પછી આપણે એક ઉદાહરણ લઈને પણ ચેક કરીશું કે આ જે સૂત્ર આવે છે કે નહીં. ત્યાર પછીની વાત કરીએ તો શૂન્યોનો જેમ સરવાળો કરી શકાય એમ શૂન્યોનો ગુણાકાર પણ લઈ શકાય. તો જો બે શૂન્ય કયા છે? આલ્ફા અને બીટા. તો આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા ગુણ્યા બીટા. હવે શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર શું છે? તો કે c/a. હવે અહીંયા પણ c કોણ છે અને a કોણ છે એ ચેક કરી લઈએ એટલે એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી લીધો કહેવાય. તો બરાબરના બરાબર. c કોણ છે? તો જો આપણે પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ તો c અચળ પદ છે. c કોઈનો સહગુણક નથી પણ એ શું છે? અચળ પદ છે. આમ તો અહીંયા x ની 0 ઘાત લખવી હોય તો લખી શકાય, પણ આપણે અહીંયા કહીએ છીએ કે c એ અચળ પદ છે.
અને છેદમાં એ કોનો સહગુણક છે? તો એ કોનો સહગુણક છે? x² નો સહગુણક છે. તો આ જે વાત થાય છે એ વાત થાય છે શૂન્યોના સરવાળાની અને શૂન્યોના ગુણાકારની. તમને આ બંને સૂત્રો તો પરફેક્ટ ખબર હોવી જોઈએ. તો આ વાત થાય છે શૂન્યોના સરવાળા અને ગુણાકારની. તો દાખલા કેવી રીતે પૂછાશે કે કોઈક બહુપદી આપી છે અને આપણને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધવાનું કીધો હશે. જો કદાચ એવું આવે કે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય અને બહુપદી શોધવાની છે તો એના માટેનું પણ એક સૂત્ર છે જે સ્વાધ્યાય 2.2 માટે બહુ જ અગત્યનું છે. તો એ પણ જોઈએ કે જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્યો હોય તેવી બહુપદી જો તેવી બહુપદીને કેવી રીતે લખાશે? એવી બહુપદી શોધવી હોય તો આ રીતે લખીશું p of x બરાબર k કૌંસમાં x² માઇનસ કૌંસમાં શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એક્સ અને પ્લસ શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા અને કૌંસ પૂરો. જ્યાં k છે એ કોઈક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. k છે એ કોઈક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે અથવા અચળાંક છે એવું પણ કહી શકાય. તો જ્યાં k શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે અને શૂન્યેતરનો મતલબ થાય શૂન્ય સિવાયની. શૂન્યેતરનો મતલબ શું થશે? શૂન્ય સિવાયની. કારણ કે આ k છે આના જોડે ગુણાકારમાં છે. જો આ 0 હોય તો આ બધું 0 થઈ જાય છે. એટલે k 0 સિવાયની કોઈક વાસ્તવિક સંખ્યા છે. તો જો તમને શૂન્યો આપેલા હોય અથવા તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ને એ પરથી બહુપદી શોધવી હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે બીજી કેટલીક થિયરી છે એ પણ જોઈ લઈએ કે જો બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા અહીંયા લઈએ છે પણ કોઈક બહુપદીના શૂન્યો કે જો આલ્ફા અને બીટા એ વિરોધી સંખ્યાઓ હોય તો b બરાબર 0 થાય. વિરોધી એટલે શું થશે કે 2 1 5 હોય તો બીજી વિરોધી સંખ્યા શું આવે? -5. 3 હોય તો -3 અથવા -4 હોય તો 4. એ વિરોધી સંખ્યાઓ છે. તો જો વિરોધી સંખ્યાઓ હોય તો એવી દ્વિઘાત બહુપદીમાં જે b ની કિંમત છે કેવી હશે? 0 હશે. એટલે આખું પદ 0 હશે. એટલે ખાલી ax² અને c જ આપેલા હશે. આ વચ્ચેવાળું કોઈ પદ આપેલું હશે નહીં. એનું કોઈક ઉદાહરણ આપણે લઈ શકાય. ધારો કે x² - 9. જો તમે આના અવયવો પાડો તો એક શૂન્ય તમને આવું મળશે x બરાબર 3 અને બીજું શૂન્ય મળશે x બરાબર -3. તો જો એક શૂન્ય છે 3 એ પ્લસ છે અને બીજું છે માઇનસ. એટલે આ બંને એકબીજાના કેવા છે? વિરોધી છે. અને જો આને હું પ્રમાણિત સ્વરૂપમાં લખું, બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં લખું તો એને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકાય p of x બરાબર પહેલા 2 ઘાત વાળું પદ, ત્યાર પછી 1 ઘાત વાળું પદ. અહીંયા કોઈ 1 ઘાત વાળું પદ આપ્યું નથી એટલે આપણે એને 0x તરીકે લખી શકાય. અને ત્યાર પછી છે -9. જો તમને અહીંયા દેખાય છે x² નો સહગુણક 1 છે, x નો સહગુણક 0 છે અને આ અચળ પદ છે. એટલે આ થશે અહીંયા a બરાબર 1. જો b બરાબર કેટલા થાય છે? 0 અને c બરાબર કેટલા થાય છે? -9.
9। તો આવું હોય ત્યારે b ની કિંમત કેવી હશે? 0 હશે। અને એ જ રીતે આગળ છે કે જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c થાય। પરસ્પર વ્યસ્ત એટલે શું થાય કે માની લો કે કોઈ એક સંખ્યા લઈએ 5, તો એની વ્યસ્ત સંખ્યા શું થશે કે અંશ હોય એ છેદમાં આવે અને છેદ હોય એ અંશમાં આવે। 1/5 એ એની વ્યસ્ત સંખ્યા થશે। ત્યાર પછી આપણે લઈએ 3/7, તો એનું વ્યસ્ત શું થશે? 7/3। એટલે કે જો કોઈ બહુપદીમાં આવા આપણને શૂન્યો મળતા હોય, એકબીજાના શૂન્યો કેવા હોય? વ્યસ્ત હોય, તો એવી બહુપદીમાં a ની કિંમત અને c ની કિંમત બંને કેવા હશે? સમાન હશે। તો આ જે વાત થાય છે એ વાત થાય છે દ્વિઘાત બહુપદીની। જો દ્વિઘાત બહુપદીની થિયરી એ મોસ્ટ આઈએમપી છે, તમારે ફરજિયાત આ થિયરી તો કરવી જ પડશે, તો જ તમને સ્વાધ્યાય 2.2 માં ખ્યાલ આવશે, નહીં તો તમને સ્વાધ્યાય 2.2 માં તકલીફ પડશે। હવે દ્વિઘાત બહુપદી પછી જોઈએ ત્રિઘાત બહુપદી। દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોયા પછી હવે જે અભ્યાસ કરવાનો છે એ છે ત્રિઘાત બહુપદીનો। તો સૌપ્રથમ તો ત્રિઘાત બહુપદીના જે પ્રમાણિત સ્વરૂપ છે એને લઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે। તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax ની 3 ઘાત પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a b c અને d વાસ્તવિક સંખ્યાઓ છે અને a 0 સિવાયની સંખ્યા છે। a is not equal to 0। હવે ત્રિઘાત બહુપદીમાં મહત્તમ ઘાત 3 છે, એટલે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય? 3 શૂન્યો હોય। 3 થી વધારે શૂન્યો હોવાના નથી। તો આપણે માની લઈએ કે ધારો કે ત્રિઘાત બહુપદીના 3 શૂન્યોમાંથી પહેલું શૂન્ય આલ્ફા છે, બીજું શૂન્ય બીટા છે અને ત્રીજું શૂન્ય ગેમા છે, અથવા એને ગામા પણ બોલી શકાય છે। તો આપણે લઈ લઈએ કે કોઈ ત્રિઘાત બહુપદી છે અને એના 3 શૂન્યો છે, તો એમાંથી પહેલું શૂન્ય આલ્ફા, બીજું બીટા અને ત્રીજું ગેમા છે। તો લઈએ ધારો કે અથવા તો જો આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદીના શૂન્યો હોય તો હવે અહીંયા પણ 3 સૂત્રો બને છે। દ્વિઘાત બહુપદીમાં 2 સૂત્રો બને છે અને ત્રિઘાત બહુપદીમાં 3 સૂત્રો બને છે। તો જો પહેલું સૂત્ર છે શૂન્યોનો સરવાળો તો શૂન્યો કોણ છે? તો ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય છે, આલ્ફા, બીટા અને ગેમા। તો આ ત્રણેયનો સરવાળાને આ રીતે પણ લખી શકાય, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા। જો આ આપેલું હોય એવું જરૂરી નથી, આ લખ્યું હોય તો પણ આને કહેવાય 3 શૂન્યો છે અને ત્રણેય વચ્ચે સરવાળો છે, મતલબ ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો। તો એનું જે સૂત્ર છે એ છે -b છેદમાં a। અને જો આપણે ત્રિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપને ધ્યાનથી જોઈએ તો b કોનો સહગુણક છે અને a કોનો સહગુણક છે, એટલે આપણને સંબંધ મળી જાય। તો જુઓ આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, તો b કોનો સહગુણક છે? તો b છે x² નો સહગુણક છે, એટલે આપણે અહીંયા માઇનસ ના માઇનસ, અહીંયા લખીશું x² નો સહગુણક છેદમાં a કોનો સહગુણક છે? તો a છે x ની 3 ઘાત નો સહગુણક
હવે શૂન્યોનો સરવાળો જોયા પછી ત્યાર પછી આવે છે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. જો આને થોડું ધ્યાનથી સમજો. બે શૂન્યોનો ગુણાકાર એટલે બે શૂન્યો એટલે પહેલા આલ્ફા અને બીટાનો ગુણાકાર કરી લઈએ, ત્યાર પછી બીટા અને ગેમાનો ગુણાકાર કરી લઈએ અને ત્યાર પછી આલ્ફા અને ગેમાનો, એટલે બે શૂન્યોનો ગુણાકાર કર્યો અને ત્યાર પછી એનો સરવાળો કરવાનો છે. જો એને લખું છું એટલે થોડો વધારે ખ્યાલ આવે. બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો બે શૂન્યો જે છે એનો ગુણાકાર કરી લઈએ. તો બે શૂન્યોમાં પહેલા બે શૂન્યોનો ગુણાકાર છે આલ્ફા અને બીટા, આ બેનો ગુણાકાર કરીએ, ત્યાર પછી આ બેનો ગુણાકાર કરીએ, બીટા અને ગેમા, અને ત્યાર પછી આલ્ફા અને ગેમા. તો જો અહીંયા બે શૂન્યોનો ગુણાકાર કર્યો અને ત્યાર પછી એનો શું કર્યો આપણે? સરવાળો કર્યો. તો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એનું જે સૂત્ર છે એ છે C/A. હવે અહીંયા પણ સંબંધ ચકાસી લઈએ. તો C કોનો સહગુણક છે? તો પ્રમાણિત સ્વરૂપને જુઓ. C કોનો સહગુણક છે? તો કે x નો સહગુણક છે. C એ x નો સહગુણક છે. અને છેદમાં a કોનો સહગુણક છે? તો a કોનો સહગુણક છે? x³ નો સહગુણક. અને છેલ્લે આવે છે શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા લઈએ આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યો કયા છે? આલ્ફા, બીટા અને ગેમા. તો ત્રણેયનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -d/a. બરોબર, -d/a. હવે ડી કોણ છે અને એ કોણ છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા ધ્યાનથી જુઓ. પ્રમાણિત સ્વરૂપમાં ડી અચળ પદ છે. ડી શું છે? અચળ પદ છે. અને એ x³ નો સહગુણક છે. તો -d એટલે અચળ પદ, અને ત્યાર પછી એ છે x³ નો સહગુણક. તો આ વાત થાય છે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યોના ગુણાકારની. હવે જેમ દ્વિઘાત બહુપદીના શૂન્યો આપ્યા હોય અથવા તો શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય તો એના પરથી દ્વિઘાત બહુપદી શોધાય એના માટેનું આપણે એક સૂત્ર જોયું. એમ ત્રિઘાત બહુપદીમાં પણ એક સૂત્ર છે. તો એ જોઈએ કે આલ્ફા, બીટા અને ગેમા ત્રિઘાત બહુપદીના શૂન્યો હોય તેવી બહુપદી, બરાબર, તેવી બહુપદીનો જો વિસ્તૃત સ્વરૂપે લખવી હોય આપણે તો એને વિસ્તૃત સ્વરૂપમાં આ રીતે લખી શકાય. p of x બરાબર k કૌંસમાં x³ માઇનસ શૂન્યોનો સરવાળો. તો શૂન્યો કોણ છે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા x². ત્યાર પછી પ્લસ બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો બે શૂન્યો કયા કયા આવશે? આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગેમા પ્લસ આલ્ફા ગુણ્યા ગેમા x, અને હજુ પણ આગળ છે માઇનસ શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર શું થશે? આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. આ થશે એનું સૂત્ર. એટલે કે જો તમને ત્રિઘાત બહુપદીના શૂન્યો આપ્યા હોય અને એના ઉપરથી આપણને ત્રિઘાત બહુપદી શોધવાની કીધી હોય તો એને આ રીતે સરળતાથી શોધી શકાય છે.